નમસ્કાર દેશભરના કરોડો સરકારી કર્મચારી અને પેન્શનર્સ મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ। તો દેશભરમાં અત્યારે સરકારી કર્મચારી હોય કે પેન્શનર્સ હોય, તમામ બેડાગરોમાં ફક્ત એક જ ચર્ચા ચાલી રહી છે કે સરકાર શું નિયત સમય એટલે કે 1 જાન્યુઆરી 2026થી 8મો પગાર પંચ લાગુ કરશે કે નહીં। કારણ કે સરકાર દ્વારા ગત 16 જાન્યુઆરી 2025ના રોજ 8મા પગાર પંચને લીલી ઝંડી તો આપી દેવામાં આવી છે, પરંતુ હજુ સુધી જે 8મા પગાર પંચ માટેના ટર્મ્સ ઓફ રેફરન્સ મંજૂર કરાયા નથી કે ના તો 8મા પગાર પંચની કોઈ કમિટીની રચના કરવામાં આવી છે। તો શું 8મા પગાર પંચમાં ગણતરીમાં મોટો ફેરફાર થશે અને શું 8મો પગાર પંચ લાગુ થતાની સાથે જ જે ડીએ છે તે 50%ના દરે મંજૂર થશે કે પછી ડીએને મર્જ કરવામાં આવશે કે શું, અને 8મા પગાર પંચના ટર્મ્સ ઓફ રેફરન્સને લઈ અને શું મહત્વના અપડેટ છે તેને લઈ અને આજના વિડીયોમાં આપણે વિગતવાર ચર્ચા કરીશું। તો વિડીયોના અંત સુધી આ બન્યા રહો અને જો ચેનલમાં તમે નવા હો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। તો આગામી 1 જાન્યુઆરી 2026થી તમામ દેશભરના કરોડો કર્મચારીઓ અને પેન્શનર્સો માટે 8મું પગાર પંચ જે છે તે લાગુ થવા જઈ રહ્યું છે। 7મા પગાર પંચ જે હાલમાં કાર્યરત છે તેનો કાર્યકાળ 31 ડિસેમ્બર 2025ના રોજ પૂર્ણ થઈ રહ્યો છે। 7મા પગાર પંચમાં જે નવી ગ્રેડ પે સિસ્ટમ લાગુ કરવામાં આવી હતી, જે કહી શકાય કે જે 2.57 ફિટમેન્ટ ફેક્ટર જે છે તે મંજૂર કરવામાં આવ્યું હતું અને કર્મચારીઓના પગારમાં જે છે તે મસ્ત મોટો વધારો થયો હતો। કર્મચારીઓ આ વખતે પણ મોટું ફિટમેન્ટ ફેક્ટર ઈચ્છી રહ્યા છે અને 8મા પગાર પંચમાં 7મા પગાર પંચની જેમ મોટો પગાર વધારો થાય તેવું ઈચ્છી રહ્યા છે। તો 8મા પગાર પંચમાં જે છે તે મોટો ફેરફાર શક્ય છે। અત્યાર સુધી એવું માનવામાં આવતું હતું કે તે સમય સુધી સંચિત સમગ્ર મોંઘવારી ભથ્થું જે છે જે લગભગ 60થી 61% સુધી પહોંચવાની ધારણા છે તેને મૂળ પગારમાં ઉમેરવામાં આવશે, પરંતુ સૂત્રોના જણાવ્યા અનુસાર સરકાર સમગ્ર મોંઘવારી ભથ્થું નહીં પરંતુ ફક્ત 50% મોંઘવારી ભથ્થાને જ મૂળ પગારમાં મર્જ કરવાની યોજના બનાવી રહી છે। જો આવું થાય તો કર્મચારીઓના પગારની સમગ્ર ગણતરી બદલાઈ જશે। આખા ડીએને કેમ મર્જ કરવામાં આવશે નહીં? તો સરકાર પર પહેલાથી જ નાણાકીય દબાણ છે। જો મૂળ પગારમાં સંપૂર્ણ જે હાલમાં ચાલી રહેલું ડીએ મર્જ કરવામાં આવે તો મૂળ પગાર જ નહીં પરંતુ એચઆરએ અને ટીએ જેવા ભથ્થા પણ વધશે। આનાથી સરકારી તિજોરી પર મોટો બોજ પડશે। તેથી એવું માનવામાં આવી રહ્યું છે કે સરકાર ફક્ત 50% જે હાલમાં ચાલી રહેલું ડીઆર મર્જ કરવાનો વિકલ્પ પસંદ કરશે। આ એ જ નિયમ છે જે પહેલાં પણ લાગુ હતો। જ્યારે પણ ડીએ 50%ના સ્તરે પહોંચે છે ત્યારે તેને મૂળ પગારમાં સમાવવામાં આવે છે। કર્મચારીઓની અપેક્ષા અને અનેક વળાંક કર્મચારીઓ એવી અપેક્ષા રાખી રહ્યા છે કે જાન્યુઆરી 2026 સુધીમાં તેઓના ડીએમાં લગભગ 61% સુધી પહોંચી જશે અને તે જ રકમ બેઝિકમાં મર્જ કરવામાં આવશે। પરંતુ હાલમાં 8મા પગાર પંચના સૂત્રોના જણાવ્યા અનુસાર ફક્ત 50% ડીએને જે છે તે 8મા પગાર પંચમાં જે તે બેઝિકમાં મર્જ કરવામાં આવશે, જેનો અર્થ એ છે કે તમારા સુધારેલા બેઝિક પગાર પહેલાં કરતાં ખૂબ જ ઓછો હશે। તમારા ખિસ્સા પર કેટલી અસર પડશે આ વાતને એક ઉદાહરણ તરીકે સમજીએ તો જો કોઈ કર્મચારીનો હાલનો બેઝિક પગાર 50,000 રૂપિયા છે તો 61% ડીએ મર્જ કરવામાં આવે તો નવો બેઝિક પગાર 80,500 રૂપિયા થશે, પરંતુ જો ફક્ત 50% ડીએ મર્જ કરવામાં આવે તો નવો બેઝિક પગાર ફક્ત 75,000 રૂપિયા થશે, એટલે કે પગારમાં 5,500 રૂપિયાનો સીધો તફાવત આવશે। પાછળથી ફિટમેન્ટ ફેક્ટર લાગુ કરવામાં આવે ત્યારે આ તફાવત વધુ વધી શકે છે। આધાર વર્ષ બદલવાની તૈયારીઓ મોંઘવારી ભથ્થાની ગણતરી માટેનો આધાર વર્ષ હાલમાં વર્ષ 7મા પગાર પંચ અંતર્ગત 2016 બરાબર 100 છે। નિષ્ણાતોના મતે સરકાર 8મા પગાર પંચ સાથે તેને બદલીને 2026 બરાબર 100 કરી શકે છે। આનો અર્થ એ થશે કે ફુગાવાની નવી ગણતરી શરૂઆતથી શરૂ થશે, એટલે કે ડીએ ફરીથી 0%થી ગણવામાં આવશે। આ ફેરફાર સાથે સરકાર કહી શકે છે કે 61% ડીએને મર્જ કરવાની કોઈ જરૂર નથી, કારણ કે નવા આધાર વર્ષની રજૂઆત સાથે સમગ્ર ગણતરી પ્રણાલી ફરીથી સેટ કરવામાં આવશે। સરકારી માસ્ટર પ્લાન તો સરકારનો માસ્ટર પ્લાન એ પણ હોઈ શકે કે 1 જાન્યુઆરી 2026 પહેલાં સંચિત ડીએમાં ફક્ત 50% જ બેઝિકમાં ઉમેરવામાં આવે। મર્જર થતાની સાથે જ ડીએ ફરીથી 0%થી શરૂ થશે અને નવું બેઝ વર્ષ 2026 નક્કી કરવામાં આવશે, જેથી નવા ફુગાવાના દરની ગણતરી તે મુજબ કરી શકાય। આનાથી સરકારનો નાણાકીય બોજ નિયંત્રણમાં રહેશે, જ્યારે કર્મચારીઓના પગારમાં પણ વ્યાજબી વધારો થશે। કર્મચારીઓનું શું ધ્યાનમાં રાખવું જોઈએ? તો કર્મચારીઓએ નોંધ લેવી જોઈએ કે સમગ્ર ડીએને મર્જ કરવામાં આવશે કે નહીં તે અંગે હજુ સુધી અંતિમ નિર્ણય લેવામાં આવ્યો નથી, પરંતુ 50% મર્જરની શક્યતા પ્રબળ છે। આધાર વર્ષમાં પણ ફેરફાર સાથે ડીએની ગણતરી નવેસરથી શરૂ થશે। પ્રારંભિક પગારમાં થોડો વધારો થશે, પરંતુ ભવિષ્યમાં ડીએમાં વધારો થતાં નવા બેઝિક પર રહેશે, જે લાંબા ગાળે ફાયદાકારક રહેશે। 8મા પગાર પંચનો અહેવાલ 2027 સુધીમાં અપેક્ષિત છે, પરંતુ 1 જાન્યુઆરી 2026થી તેનો અમલ થવાની શક્યતા છે। સરકાર માટે તે સંતુલનનો વિષય છે। સરકારી કર્મચારીઓને રાહત મળવી જોઈએ કે અને બજેટ પર કોઈ વધારાનો બોજ ન હોવો જોઈએ, તેથી સમગ્ર 61%ને બદલે ફક્ત 50% ડીએ મર્જ કરવાનો માર્ગ હાલ સરકાર વિકલ્પ પસંદ કરી શકે છે। આમ
આઠમા પગાર પંચમાં સમગ્ર જે ડીએ છે 61% જેટલું જાન્યુઆરીમાં જે પહોંચવાનું છે, તેના બદલે સરકાર ફક્ત જે છે તે 50% ડીએ મર્જ કરીને નવો બેઝિક બનાવી આધાર વર્ષ 2026 પસંદ કરી અને કર્મચારીઓને પગાર ચૂકવી શકે છે. આનાથી કર્મચારીઓને લાંબા ગાળે જે છે તે ફાયદો થશે. જય હિન્દ, અસ્તુ.